આવનારા સમયમાં ચોમાસું છે એ હજુ પણ આપણે સારું રહેવાનું છે. આઈઓડી છે ખૂબ પોઝિટિવ ફેઝમાં આવ્યો છે. પાણીની સમસ્યા તો થાય ને એ પ્રકારના વરસાદ થવાના છે. પછી 9, 10 કે 11 તારીખનું સેશન હશે એમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ કે ઝાપટા પડે એવી શક્યતાઓ છે. ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું, સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું એમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે. મારું અત્યાર સુધીનું જે અનુમાન છે અને જે અનુભવ છે એ પ્રમાણે એટલું ચોક્કસ કહી શકું કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ખેડૂત છે એને કમસે કમ પાણીની સમસ્યા તો સોલ્વ થશે. હાલ જોઈએ તો આજે 5 ઓગસ્ટ અને બુધવારનો દિવસ છે, અને આમ જોઈએ તો આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, તો કોઈ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. અને આમ જોઈએ તો જે રીતે પરેશભાઈ કહ્યું હતું, આ સિસ્ટમ ગયા બાદ એટલો બ્રેક મળી શકે છે. અને જે રીતે આપણે જોઈએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંય પણ ભારે વરસાદના કોઈ સમાચાર નથી કે ક્યાંય ભારે વરસાદ અત્યારે જોવા નથી મળી રહ્યું. ત્યારે હવે આ બ્રેક છે કેટલા દિવસ રહેવાનો છે, આ વરાપ કેટલા દિવસ રહેશે, ત્યારબાદ આપણે જોઈએ તો નવી સિસ્ટમ ક્યારે આવી શકે છે, અને અત્યારે વેધરની શું સિસ્ટમ કઈ અત્યારે સક્રિય છે તેને લઈને જાણવું છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે, તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ જોઈએ તો તમે જે વાર્ષિક કાર્યક્રમમાં આપણે જયારે વાત કરતા ત્યારે તમે કહ્યું હતું કે ઓગસ્ટના પહેલા 15 દિવસ થોડી બ્રેક અથવા થોડો ઓછો વરસાદ જોવા મળી શકે છે અને 15 તારીખ બાદ વરસાદ જામી શકે છે. તે પ્રકારની આપણે વાર્ષિક કાર્યક્રમની જે વાત કરી હતી ત્યારે આપણે કહ્યું હતું. અને આમ જોઈએ તો અત્યારે તમે સતત સિસ્ટમોને ટ્રેક કરી રહ્યા છો, વેધર પર નજર રાખી રહ્યા છો, વેધરનું નોલેજ છે, અને આમ જોઈએ તો વર્ષોનો અનુભવ છે. તો મારે પહેલો પ્રશ્ન પરેશભાઈ એ પૂછવો છે કે આપણે અત્યારે ચોમાસાના મધ્ય ઉભા છીએ, ત્યારે 2024 નું જે ચોમાસું છે પરેશભાઈને કેવું લાગે છે? જો કૃપાલસિંહભાઈ, પહેલી વસ્તુ તો એ છે કે ચોમાસું ગુજરાતના 95% વિસ્તારમાં સારું જ છે. ઠીક છે કે એવડું મોટું રાજ્ય છે તો 2-5% વિસ્તારમાં તો દર વર્ષે નબળું થાય. ગમે એટલું સારું વર્ષ થાય, 130% જે વર્ષે વરસાદ પડ્યો હોય ઓલ ઓવર ગુજરાતમાં, એ વર્ષે પણ 5% તો નબળા રહેતા જ હોય. આ વર્ષે પણ 5% એવા નબળા છે, જેમાં દાહોદ બિલકુલ. જિલ્લાના અમુક વિસ્તાર છે, એવી રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા જેવા વિસ્તાર છે કે જે આ વર્ષે ચોમાસાની દ્રષ્ટિએ નબળા છે. ને 5% વિસ્તાર નબળા હશે પણ ગુજરાતના 95% વિસ્તારની અંદર અત્યારે ચોમાસું સારું છે અને હજુ આવનારા દિવસમાં પણ સારું રહેવાનું. બની શકે એવું કે જે 5% વિસ્તાર નબળા છે એને પણ આગળ ઉપર સારા વરસાદનો લાભ મળે તો એમને પણ પછી પાછળથી સારું રહે. પણ અત્યારે તો કમસે કમ નબળું છે, પાછળથી સારું રહે છતાં પણ એને વાવેતરની પેટર્ન છે, એનો સમય તો જતો રહે એટલે પછી વાવેતરમાં ફેરફાર કરવો પડે. પણ એક ચોક્કસ વાત છે કે અત્યારે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર લગભગ 58% આસપાસ એવરેજ વરસાદ વરસ્યો છે, જેમાં અલગ અલગ વિસ્તારની અલગ અલગ એવરેજ છે. જેમ કે સૌરાષ્ટ્રમાં 42% આસપાસ, કચ્છમાં 20% આસપાસ, ઉત્તર ગુજરાતમાં 42-43% આસપાસનો વરસાદ છે, મધ્ય ગુજરાતમાં 44%, દક્ષિણ ગુજરાતમાં 80%, એમ અલગ અલગ વિસ્તારની અલગ અલગ એવરેજ છે. ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં 90-93%, આ આંકડો આપણે મે મહિનાથી કહેતા આવ્યા છીએ એ મુજબ રહેવાની સંભાવનાઓ છે. હવે અત્યારની જો વાત કરવા જઈએ તો અત્યારે તો હમણાં એક સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે, જેને કારણે રાજ્યભરની અંદર સાર્વત્રિક સારો વરસાદ પણ નોંધાયો. પણ એ સિસ્ટમ આપણાથી દૂર જતી રહી પછી વરસાદે બ્રેક લીધો છે અને અત્યારે જોવા જઈએ તો જે મોન્સૂન ધરી હોય, ચોમાસું ધરી છે, એ ઉત્તર ભારત તરફ ખસી ગઈ. જ્યારે હમણાં 2-4 દિવસ પહેલા જયારે વરસાદનો રાઉન્ડ ચાલતો હતો ત્યારે ચોમાસું ધરીથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપર થઈ, મધ્યપ્રદેશ થઈ અને બંગાળની ખાડી સુધી લંબાઈ હતી. હવે અત્યારે કોઈ સિસ્ટમ નથી એટલે ચોમાસું ધરી છે ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, ત્યાંથી યુપી, બિહારના માર્ગે થઈને બંગાળની ખાડી સુધી જઈ રહી છે. એટલે ચોમાસું ધરી જયારે પણ ઉત્તર તરફ ખસી જાય એ પછી આપણે વરસાદ જનરલી ન હોય. એટલે અત્યારે વરસાદ નથી, વરાપનો માહોલ છે. બંગાળની ખાડી તરફ સાગરમાં કોઈ એવી સિસ્ટમ નથી કે આપણે 2-5 દિવસની અંદર વરસાદ આપી શકે. હા, એક વાત અલગ છે કે મોટી સિસ્ટમ પસાર થઈ છે. અત્યારે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવન આવી રહ્યા છે. 700 એચપીએ લેવલે ભેજનું પ્રમાણ છે, જેને કારણે છૂટાછવાયા કોઈ વિસ્તારની અંદર ઝાપટાઓ નોંધાય એ વાત અપવાદ રહેશે. બાકી હમણાં કોઈ મોટા વરસાદના રાઉન્ડની શક્યતાઓ નથી. આ પછી 9, 10 કે 11 તારીખનું સેશન હશે એમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ કે ઝાપટા પડે એવી શક્યતાઓ છે. પણ સાર્વત્રિક મોટા વરસાદની શક્યતાઓ 9, 10, 11 માં પણ નથી. એટલે આમ તો લગભગ 17 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની અપેક્ષા રાખી શકાય એવી કન્ડિશન નથી. અને આપણે ઘણા સમયથી આપણું અનુમાન પણ હતું કે ઓગસ્ટના જે પ્રથમ 15 દિવસ હશે
એ 15 દિવસ તો આપણે વરાપનો માહોલ જોવા મળશે ને એ જ વરાપ અત્યારે આપણે બધાને જોઈ છે. ઠીક છે કે પહેલી, બીજી, ત્રીજી તારીખ એમ 3 દિવસ વરસાદ પડ્યા, લાંબા ગાળાનું અનુમાન હતું. એમાં ઘણી વખત એવું બનતું હોય કે શરૂઆતના 2-3 દિવસ વરસાદ હોય, પણ એકંદરે ગેપનું જે આપણું અનુમાન હતું એ ગેપની શરૂઆત તો થઈ ચૂકી છે. બિલકુલ. અને હવે 17 તારીખ સુધી કોઈ સારો વરસાદ પડે તેવી સંભાવનાઓ હતી, કોઈ અપેક્ષા ન રાખવી. બીજી વાત કે 17 ઓગસ્ટ પછી, એટલે 17 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ હોય, સપ્ટેમ્બર મહિનો હોય, ઓક્ટોબરના પ્રથમ 10 દિવસ હોય, એ તમામ સેશનમાં ચોમાસું સારું પણ રહેવાનું છે. હવે એનું કારણ છે, આમ જોવા જઈએ તો 17 ઓગસ્ટ પછીથી લગભગ અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય થાય ને બંનેમાંથી કોઈ સ્થળે વરસાદી સિસ્ટમ બની શકે, એવું પણ બને કે બંનેમાં બને. કદાચ અરબ સાગરમાં બનશે તો એ હળવું હશે, સાયક્લોનિક સર્ક્યુલેશન હશે. બંગાળની ખાડીમાં બને તો લો પ્રેશર બની શકે, આવી સ્થિતિ છે. અને આવનારા સમયમાં ચોમાસું છે એ હજુ પણ આપણે સારું રહેવાનું છે. એના પાછળના જે ટેકનિકલ કારણ છે, જો એની વાત કરવા જઈએ તો આમ તો આપણે અલ્નીનોની વાત તો ઘણા સમયથી કરી રહ્યા છીએ. વાત ગુજરાતીના માધ્યમથી પણ આપણે અલ્નીનોની જે ચર્ચા કરી હતી, આપણે એક વાત એ પણ કરી હતી કે અલ્નીનો સક્રિય થવાનો છે, મજબૂત પણ થવાનો છે, પણ ગુજરાતનું ચોમાસું નબળું નહીં થાય. તો એ જ પ્રમાણે અત્યારે 95% વિસ્તારમાં ચોમાસું સારું છે, નહીતર તો અમુક એક્સપર્ટ અને ઘણા બધા જે આમ તો કહી શકાય ને કૃપાલસિંહભાઈ કે અમુક લોકો એવા છે જે વેધરના જાણકાર નથી, એ લોકો પણ ક્યાંક ને ક્યાંક અફવા ફેલાવતા હોય છે કે કોઈ વેધર એક્સપર્ટે અલ્નીનો આવશે એવી વાત કરી એટલે કે તો હવે વર્ષ નબળું થઈ જશે ને એવા સમાચારો કોઈ ચલાવી દીધા હોય તો એ ખેડૂતોમાં ડરનો માહોલ ફેલાય. એટલે આવું પણ આ વર્ષે થયેલું. તો અમે વારંવાર આપના માધ્યમથી લોકોને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો કે ભલે અલ્નીનો આવે પણ આપણું ચોમાસું નબળું નહીં થાય. હવે અત્યારે અલ્નીનોની કન્ડિશનની વાત કરવા જઈએ તો મજબૂત બની ગયું છે. એટલે જે જૂન અને જુલાઈમાં પ્રશાંત મહાસાગરનું તાપમાન છે 2.5 ડિગ્રી ઉંચકાયું, એ અત્યારે 2.5 ડિગ્રીથી વધીને 3 ડિગ્રી સુધી ઉંચકાઈ ગયું. એટલે અલ્નીનો વધુ સ્ટ્રોંગ બની ગયો છે. સ્ટ્રોંગ તો બન્યો છે ને હજુ પણ આ સ્ટ્રોંગ બનવાની સંભાવનાઓ છે. લગભગ મિડ ઓગસ્ટ અથવા ઓગસ્ટ એન્ડ ત્યાં સુધીમાં અલ્નીનો છે સુપર અલ્નીનોમાં પરિવર્તિત થશે. હવે જે અમે સુપર અલ્નીનોની વાત કરતા હતા એ તરફ તો અત્યારે અલ્નીનો જઈ રહ્યો છે. એટલે સુપર અલ્નીનો તરફ પણ જશે. છતાં પણ એ સુપર અલ્નીનોની અસર ગુજરાતમાં ન થાય એનું પણ કૃપાલસિંહભાઈ ટેકનિકલ કારણ છે કે જ્યારે આઈઓટી પોઝિટિવ હોય એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ પોઝિટિવ હોય તો અલ્નીનોની અસર છે આપણે નથી પડતી. એવી જ રીતે જુલાઈમાં પણ જોવા જઈએ તો ન્યુટ્રલ આઈઓડી થયો અને એ પછી સ્લાઇટલી પોઝિટિવ આઈઓડી થયો. એને કારણે આપણે જુલાઈના એન્ડમાં પણ સારા વરસાદ જોવા મળ્યા. ઓગસ્ટમાં પણ 2 દિવસ આપણે સારા વરસાદ જોવા મળ્યા. અને અત્યારે 2 ઓગસ્ટ પછીનું જે અમારું પ્રિડિક્શન છે એમાં આઈઓડી છે ખૂબ પોઝિટિવ ફેઝમાં આવ્યો છે. 0.23 પોઝિટિવ થઈ ગયો. હવે 0.23 પોઝિટિવ થયો છે એ હજુ પણ લગભગ ઓગસ્ટ એન્ડ આવતા આવતા વધારે મજબૂત થશે, છે એના કરતા ડબલ. એટલે આઈઓડી વધારે પોઝિટિવ થશે જેને કારણે બંગાળની ખાડીના અરબ સાગરની અંદર પણ હલચલો બનતી રહેશે, સિસ્ટમ બનતી રહેશે. અને ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું, સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું એમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે. સંપૂર્ણ સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ સારા વરસાદની સંભાવનાઓ છે. અને ઓક્ટોબરની 10 તારીખ સુધી આપણે વરસાદ જોવા મળશે. એટલે 58% સુધી જે વરસાદ પડ્યો છે એ લગભગ 90 થી લઈને 93% સુધી તો પહોંચી જશે એવું અનુમાન છે કે ઓલ ઓવર ગુજરાતની અંદર ચોમાસું છે એમાં બહુ ચિંતા જેવું નથી, નબળું નહીં થાય. હા, એક ચોક્કસ છે કે અત્યારે 16-17 તારીખ સુધી તો વરસાદનો ગેપ છે, હમણાં કોઈ આવવાની સંભાવનાઓ નથી. હવે ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા હશે કે આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો, ખેતી કામનું પૂર્ણ થાય એ પછી જો પાક સુકાતો હોય તો હમણાં કોઈ વરસાદની રાહ ન જોઈ પિયત આપી દેવું એ બધાના હિતમાં રહેશે. પણ ખાસ કરીને જોવા જઈએ તો એક વાત અલગ એ પણ છે કે મોટા ભાગના વિસ્તારમાં અત્યારે પણ ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળતું હશે. આ વાદળછી 500 એચપીએ લેવલના છે. 500 એચપીએ લેવલના એટલે કે હાઈ લેવલના વાદળ છે. એ વરસી ન શકે પણ વાદળછાયું વાતાવરણ રહે એટલે આપણે ટેમ્પરેચરથી બચાવે અને પાકને પણ બહુ સુકાવા ન એટલે એ પ્રકારનું રહેવાનું છે. હવે 500 એચપીએ લેવલના વાદળ છે એનાથી આપણે કોઈ ઝાપટાઓ નથી પડવાના, પણ 700 એચપીએ લેવલે જે ભેજ છે એને કારણે અમુક વિસ્તારમાં ઝાપટા પડે એ અપવાદરૂપ. જોકે ઝાપટા પડશે તો પણ છૂટા છવાયા એકદમ સામાન્ય હશે. એનાથી કોઈ પાકને પિયત મળે એટલા હેવી ઝાપટા નહીં હોય. આ 9, 10 અને 11 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારો બધા જ નહીં, સાર્વત્રિક નહીં, દક્ષિણ ગુજરાતના સીમિત વિસ્તાર, ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તાર એમાં કદાચ થોડા હેવી ઝાપટા પડે, હેવી ઝાપટા સાર્વત્રિક સારો વરસાદ હેવી ઝાપટા પડે
તેવી આશા રાખી શકાય. બાકી હમણાં વાતાવરણ છે ખુલ્લું રહેવાનું છે, વરાપ રહેવાની છે અને એકંદરે ખેડૂતોને ખેતી પાકનું કામ કરવાનો અત્યારે ખાસ કુદરતે સમય આપ્યો છે, આવું ચોક્કસથી કહી શકાય. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો નબળા છે, દ્વારકા હોય, પોરબંદર હોય, એમને પણ હવે પછી નવા રાઉન્ડ આવે એમાં સારા વરસાદ પડી જાય તેવી પણ અત્યારે અમને અપેક્ષા છે, ભગવાનને પ્રાર્થના પણ છે. અને મારું અત્યાર સુધીનું જે અનુમાન છે અને જે અનુભવ છે એ પ્રમાણે એટલું ચોક્કસ કહી શકું કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ખેડૂત છે એને કમસે કમ પાણીની સમસ્યા તો સોલ્વ થશે. શિયાળુ પાક છે વાવશે, ઘણા ખેડૂત છે ઉનાળુ પાકનું પણ વાવેતર કરી શકશે. પાણીની સમસ્યા તો છેલ્લે પણ એને પૂર્ણ થઈ જશે. જી પરેશભાઈ, આમ તો અંતિમ પ્રશ્ન છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં શા માટે ઓછો વરસાદ આ વર્ષે જોવા મળ્યો છે, તેની પાછળ શું કોઈ કારણ છે તે જાણવું છે. અને એ સાથે જોઈએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં શું જુલાઈ જેવો વરસાદ પડશે કે જુલાઈ કરતા ઓછા અથવા જુલાઈ કરતા વધુ જોવા મળી શકે છે? જો કૃપાલસિંહભાઈ, પહેલી વાત તો એ કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદનું કારણ, એનું ચોક્કસ કારણ છે, ટેકનિકલ કારણ છે. આપણે એક સિસ્ટમ છે અરબ સાગરમાં બની હતી, જે દક્ષિણ સૌરાષ્ટ્ર અને જે કંઈ આપણે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિવૃષ્ટિ જેવા વરસાદ વરસ્યા. એ પછી બે વખત સિસ્ટમ આવી, એમાં જે છેલ્લી સિસ્ટમ હતી એ બંગાળની ખાડીમાં ચાલે. પણ આ તમામ સિસ્ટમને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એ તરફ જવામાં પ્રોબ્લેમ આવ્યો. આમ જોવા જઈએ તો જે બંગાળની ખાડીની સિસ્ટમ ગયા વખતે આવી હતી એ પણ છોટાઉદેપુર આસપાસ થઈને જે ગુજરાતમાં પ્રવેશ કરી પશ્ચિમ દિશામાં બંગાળની ખાડીથી લઈ અને છોટાઉદેપુર અને વડોદરા સુધી, ત્યાં સુધી તે પશ્ચિમ દિશામાં ચાલી, પણ ત્યાં પહોંચીને પછી ઉત્તરમાં ખસી ગઈ અને રાજસ્થાન તરફ ગઈ. હવે એનું કારણ એવું હતું કે ત્યાં આવીને કેમ ટર્ન લાગ્યો, તો કે અત્યારે અરબ સાગરનો ઉત્તર ભાગ, અરબ સાગરનો ઉત્તર ભાગ એટલે જે કચ્છથી કચ્છનો અખાત પણ કહી શકાય, અથવા તો જે પશ્ચિમ સૌરાષ્ટ્રથી પશ્ચિમ ભાગ અને પાકિસ્તાન તરફનો જે દરિયો છે, આ દરિયાનું જે તાપમાન ઊંચું અને એ ગરમ પવનો ત્યાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠે ફૂંકાતા હતા. જે ગરમ પવનો છે ને એ વરસાદી સિસ્ટમને આગળ વધવામાં અવરોધ બન્યા, એટલે સિસ્ટમ એ તરફ ન જાય, ગરમ પવન એના માટે વિલન બન્યા છે. એટલે એ જે ઉત્તરના જે અરબ સાગરના ભાગ છે ત્યાંથી ગરમ પવન આવતા હતા, એને કારણે આ વિસ્તાર છે, પોરબંદર હોય, દ્વારકા હોય, જામનગરના અમુક વિસ્તાર હોય, એ વરસાદથી વંચિત રહ્યા છે, ત્યાં સિસ્ટમ પહોંચી ન શકી. પણ એક ચોક્કસ છે કે હવે આવનારા સમયમાં ઓગસ્ટના એન્ડમાં પણ કદાચ અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે ને એને કારણે પણ જો અરબ સાગરનો ઉત્તર ભાગ ઠંડો થાય તો પછી સિસ્ટમને ત્યાં જતા રોકે નહીં અને ત્યાં પછી આવનારા દિવસમાં વરસાદ થઈ શકે છે. બીજી વાત એ છે કે જુલાઈ કરતા ઓગસ્ટમાં આમ જોવા જઈએ તો જુલાઈમાં અમુક વિસ્તાર એટલે જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના વિસ્તારમાં અતિવૃષ્ટિ પણ જોવા મળી. હવે અતિવૃષ્ટિ કદાચ છે ને બે રાઉન્ડમાં ન જોવા મળે, કદાચ એકાદ રાઉન્ડમાં જોવા મળે 26 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બરમાં. બાકી સામાન્યથી હળવા મધ્યમ વરસાદ રહેવાના છે. મોલ મેં કહી શકાય કે ખેડૂતને પાણી પણ ન આપવું પડે, જરૂરિયાત મુજબનો વરસાદ થાય, નવા પાણીની વ્યવસ્થા થાય, એ પ્રકારના વરસાદ ચાલુ રહેશે. 58% વરસાદ વરસ્યો છે. આપણું અનુમાન છે કે 90 થી 93%. તો આમ જોવા જઈએ તો હજુ 45% વરસાદ બાકી છે. હવે 45% વરસાદ બાકી છે ને એ પણ જો આવનારા 17 ઓગસ્ટ પછીથી વરસાદની શરૂઆત કદાચ થાય અને 45 દિવસમાં 45% વરસાદ પડે એટલે બહુ અતિવૃષ્ટિની એકાદી અતિવૃષ્ટિ થાય પણ હળવા મધ્યમ સામાન્ય સારા વરસાદ પડી શકે અને એ જે છેલ્લા વરસાદ હશે આ 45 કે 50% સુધી થાય તો એમાં સારા પાણીની વ્યવસ્થા છે પણ ગુજરાતની અંદર થઈ જશે. એટલે બહુ મારા ખ્યાલથી બહુ ચિંતા જેવું કારણ હજુ મને દેખાતું નથી. ખૂબ સારું છે અને ગુજરાતનું ચોમાસું છે સારી રીતે પૂર્ણ થશે. મહત્વનું એ પણ છે કે ધોધમાર વરસાદ પડીએ કૃપાલસિંહભાઈ, કે એક દિવસમાં 15 ઇંચ 20 ઇંચ આવો વરસાદ પડીએ તો આનાથી આપણે કઈ ફાયદો બહુ નથી થવાનો, નુકસાન થવાનું. ધીમે ધીમે લાંબો સમય સુધી 8 દિવસ સુધી ધીમી ધારે વરસાદ વરસે ને તો એ તમામ પાણી છે ને જમીનમાં ઉતરે અને તમામ પાણી જમીનમાં ઉતરે તો જમીનના તળ ઊંચા આવે તો આપણે આવનારા સમયમાં પાણીની સમસ્યા સોલ્વ થાય. એટલે પાણીની સમસ્યા સોલ્વ થાય એ પ્રકારના વરસાદ થવાના છે. ધીમી ધારે અને જમીનમાં પાણી ઉતરે એ પ્રકારનું થવાનું છે. એકંદરે ગુજરાત માટે સારા સંકેતો અત્યારથી મળી રહ્યા છે. એમાં પણ આઈઓટી પોઝિટિવ ફેઝમાં હવે ધીમે ધીમે આવી રહ્યો છે, એ આપણા માટે ખૂબ સારા સમાચાર. જી
તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. ખાસ કરીને પરેશભાઈ અત્યારે જે સતત છે હવામાન પર નજર રાખી રહ્યા છે અને ખેડૂતો છે તે પરેશભાઈ પર નજર રાખી રહ્યા છે. વેધર ટીવીના માધ્યમથી પરેશભાઈ છે દરરોજ માહિતી આપતા હોય છે અને તે મુજબ તેમણે જોઈએ તો આજે પણ જે આગાહી કરી છે ખાસ કરીને આગામી 15 તારીખ બાદથી ક્યાંક ને ક્યાંક સારા વરસાદની આગાહી કરી છે. અને પહેલા જોઈએ તો જે આગામી 3 દિવસ છે 9, 10 અને 11 ત્યારે પણ ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.